અમદાવાદ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબ તથા સેક્ટર 1ના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શ્રી સૂરજ બળગુજર સાહેબના માર્ગદર્શન હેઠળ દારૂની ગેરકાયદે હેરફેર કરતા ઇસમો પર કડક વોચ રાખીને કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી હર્ષદ પટેલ અને એ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર શ્રી HM કણા સાગરા સાહેબના માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KN બુકણીની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોટી છાપામારી કરી. સોલા એલિવેટેડ બ્રિજ પાસે એક અશોક લેલેન્ડ ટ્રકમાં હોસ્પિટલની દવાઓની બોટલોમાં છુપાઈને દારૂની તસ્કરી કરવામાં આવી રહી હતી. પોલીસે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની સીલબંધ દારૂની બોટલ અને બિયરના ટીન મળીને કુલ 5,520 બોટલ, જેની કિંમત આશરે 30,90,480 જેટલી છે. આ ઉપરાંત ટ્રક, મોબાઈલ અને દવાની બોટલો સહિત કુલના 50,92,980નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી 2 ઇસમોને ઝડપીને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી સોલા પોલીસની પ્રશંસનીય સિદ્ધિ તરીકે નોંધાઈ છે.